સુરતમાં મહિલા કોંગ્રેસ સમિતિએ મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું છે। વરાછા ઝોનના દબાણ ખાતાના અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટ દ્વારા એક વૃદ્ધ મહિલાને કરવામાં આવેલી અભદ્ર વાણી અને અયોગ્ય વર્તન સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। મહિલા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કમિશનરને આવેદન આપી જણાવ્યું હતું કે વૃદ્ધ મહિલાને અપમાનિત કરવામાં આવી હતી, જેને લઈને શહેરમાં નારાજગી ફેલાઈ છે। આ મુદ્દે તરત પગલાં લઈ દબાણ ખાતાના જવાબદાર અધિકારી હિતેશ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। મહિલા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે મનપા કર્મચારી દ્વારા આ પ્રકારની અયોગ્ય વાણી વિલાસ ન માત્ર પદની મર્યાદા વિરુદ્ધ છે, પણ નાગરિકોના અધિકારોનું પણ ઉલ્લંઘન છે। અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના મેયરે પણ આ મામલે ગંભીરતા દાખવી જવાબદાર અધિકારી સામે તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યા છે। जी, मारू नाम रईसा शेख है, सूरत शहर महिला कांग्रेस प्रमुख। અત્યારે અમે જે મહિલા સાથે જે હાજર ઉંમરના મહિલા છે, બુજુર્ગ છે, શાકભાજી વેચનાર, એમના સાથે જે અશબ્દ ભાષાનો પ્રયોગ કરવામાં આવેલું છે, એના વિરુદ્ધમાં મહિલા કોંગ્રેસ દ્વારા આજે વિરોધ પ્રદર્શન પણ છે અને આવેદનપત્ર પણ આપવામાં આવશે। અમારી માંગણી એ છે કે જે નારી સાથે જે અશબ્દ ભાષાનો પ્રયોગ થયો છે એ ક્યાં સુધી યોગ્ય છે અને ક્યાં સુધી મહિલાઓને આપણા પોતાના હક માટે અને જે અપમાન થઈ રહેલું છે એના માટે લડવું પડશે અને ક્યાં સુધી અમે અમારી માંગણીઓ લઈને ક્યાં સુધી આ સરકારને વારંવાર રજૂઆત કરવું પડશે। એ ફક્ત મને એવું લાગી રહ્યું છે કે જે મુદ્દો કોંગ્રેસ પાર્ટીએ જે અત્યારે ચલાવવામાં આવી રહેલું છે, કોંગ્રેસ પાર્ટીનો જે દારૂ ડ્રગ્સ એમડીનો એને ભટકાવવાના લીધે આ બધું ષડયંત્ર કરવામાં આવેલું છે અને બિચારા લારી શાકભાજી વેચનાર લોકોને આવી રીતના હેરાનગતિ કરવામાં આવી રહેલું છે અને પ્લસ એવું છે કે જે મહિલાઓ સાથે ગેરવર્તન કરવામાં આવેલું છે એ ક્યાં સુધી યોગ્ય છે અને આ બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે આ સરકાર જે નારો લગાવી રહેલી છે, આ ક્યાં સુધી આ નારાને યોગ્ય રીતે ફિક્સ કરવામાં આવશે અને નારીઓના સન્માનના લીધે આ નારાનો ઉપયોગ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।